તો પહેલાં તો બધાને મારા જય માતાજી મિત્રો. આજે આપણે જવાનું છે લાયસન્સ કઢાવવા માટે. એટલે કે આ શકરો પાછળ પર એ શકરો લઈને લાયસન્સ કઢાવવા માટે જઈશું મિત્રો. અને આ આપણો નવો જ બ્લોગ છે, એટલે કે પહેલો વિડીયો ચાલુ થયો. અને આ છે આપણી દીકરી દિવ્યા. દિવ્યા, જય જય કરજે બધાને, જય જય કરો. હા, જો અમારા દિવ્યાએ જય જય કર્યું. અને ભાનું મોઢું શેમ થાય દીવા? ભાનું મોઢું શેમ થાય? જો અમારા દિવ્યા છે એ વાત કરવામાં પહેલો નંબર છે. એટલે તમે જોતા રહો, આગળ શું થાય વિડીયોમાં એ તમને બતાવશું. દિવ્યાંગ તો ઊંઘી ના આવે તો બગાવો સરસ. અને ઈવન મમ્મી હું હમણાં ઊભો રહ્યો એટલે રિહોય છે આ રહ્યો. હા, તો આપણે ઈવન મમ્મી ના લઈએ એટલે આપણે ચક્રો લઈને લાયસન્સ કઢાવવા માટે ઉપરે જઈએ. હું ત્યાં જઈએ અને પાસ થવું કે ન પાસ થવું એ તો આપણે તાને ટેસ્ટ આલશું તારે જ ખબર પડશે. આજે આપણે ડ્રાઇવિંગ ટેસ્ટ છે એટલે ટેસ્ટ આલવા માટે જઈએ છીએ. અહીંયાથી લગભગ મહેસાણા 30 કિલોમીટર જેવું થાય છે અમારા ગોઠવા ગામથી. એટલે તમે બન્યા રહો વિડીયોમાં. અને આપણે ત્યાં જઈને કરશું એ બધું આપણે બતાવીશું. કદાચ ડ્રાઇવિંગ ટેસ્ટ છે નહીં બતાવીએ કે એનું કારણ છે કે મારા અંગાત કોઈ વિડીયો ઉતારવાનું છે નહીં અને હું એકલો હું તો બને રહેજો અને સાથ સપોર્ટ ને સહકાર આલજો મિત્રો. મિત્રો, આ છે આપણી રોણવારી માતાનું મંદિર, એટલે કે સુપ્રીમ કોર્ટ ઓફ ગોઠવા કહેવાય છે. અહીંયા તમે ગમે તે માનતા રાખો તે માનતા પૂરી થાય છે. અને બીજું એ કે તમે ઘરે બેઠા પણ માનતા રાખી શકો છો અને મંદિરે આવી શકો છો. આ મંદિર છે વિસનગર વિજાપુર રોડ ઉપર ગોઠવા ગામમાં આવેલું છે. તો તમે અહીંયા આવીને દર્શન કરી શકો છો અને આપણા વિડીયોમાં પણ તમે દર્શન કરી શકો છો. તો મિત્રો, આપણે સવારમાં એક ભજન પણ થઈ લઈએ. તો તમે સાંભળો મારી 2 લીટી ભજનથી જેવું આવે છે એવું ગાવું. નવા જઈએ પણ ચાલુ તો કરી દો. કાડા કરી આવીશું રોડ ઉપર એટલે ફોન થોડો વાઇબ્રેટ મારા, પણ તોય ભજન તો ગઈ જ લઈએ. તો ચાલુ કરું મિત્રો. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. મિત્રો, ભજન તો જેવું આવ્યું એવું ગાય. 2 લીટી ગાયા, આખું ભજન આવડે પણ 2 લીટી ગાયા, કારણ કે વિડીયોમાં આખો વિડીયો ભજન નો થઈ જાય એવું થાય. બરાબર છે. તો અમે આપણે જો પ્રેમના ગીત આવડ્યું, બધો ગીત આવડ્યું છે, પણ સવાર હતી એટલે ભજન ચાલુ કર્યું. તો આગળ જઈને આપણે ગરબીઓ ગાવું. ખાલી વિડીયોમાં બને રહેજો. ને અમારે ગરબીની એક ચેનલ છે શક્તિ મંડળ ગોઠવા તરીકે, એનો હેન્ડલિંગ પણ હું જ કરું. અમારા ભક્તો બધાનો સાથ સપોર્ટ છે. તમે સબસ્ક્રાઇબ નો ફોલો કરવાનું રાખજો મિત્રો. અને અમારી બહુ સારી મંડળી છે, જૂના વડવાના પરંપરાની લગતી મંડળી છે. તો મોય તમે બહુ આગળ વધારજો એવી તમારા બધા ઉપરની આશા છે. અને આપણે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા જઈએ તો આગળ આપણે શું થશે એ તમને કહી દઈએ. જય માતાજી મિત્રો. આજે બ્લોગની સાથે સાથે તમને એક વાત કરવા આવ્યો છું. યોગ્ય લાગે તો વાતનો સ્વીકાર કરજો મિત્રો. અત્યારે ઘણા લોકો યુટ્યુબમાં વિડીયો બનાવવાના ચાલુ કરે છે. તો યુટ્યુબમાં તમે વિડીયો બનાવો, બિંદાસ બનાવો, વિડીયો પણ સારા બનાવો અને વાયરલ થાય એવી મારી આશા છે. એનો મને કંઈ વાંધો નથી. પણ મિત્રો, અત્યારે જેમ લાવારીસ બેરોજગારીનો મેરો ભરાય છે, તેમ યુટ્યુબમાં પણ અત્યારે એવું જ થઈ ગયું છે. યુટ્યુબમાં ઘણા ક્રિએટરો આવે છે, નવા ક્રિએટરો આવે છે. જેમ લાવારીસ મેરો ભરાય છે મજૂરોનો અને કોન્ટ્રાક્ટર આવે અને સારા મજૂરોને લઈ જાય, એ જ રીતે યુટ્યુબમાં તમારું કન્ટેન્ટ સારું હશે, એટલે કે તમારા વિડીયો સારા હશે, વિડીયોમાં કોઈ માહિતી હશે, તો તમે જલ્દીથી વાયરલ થશો. અને યુટ્યુબ તમે ત્યારે જ કરો મિત્રો જો તમારા ઉપર ઘરની જવાબદારી હોય. તો તમે યુટ્યુબમાં તમે પાર્ટ ટાઈમ રાખી અને કામ કરી શકો છો. માટે ઘરની જવાબદારી હોય અને તમે સ્પેશિયલ યુટ્યુબ લઈને બેઠા હોય તો મિત્રો આ ના કરતા પાર્ટ ટાઈમમાં કરજો. એનો મને કોઈ વાંધો નથી, કારણ કે અત્યારે એક સરકારે નવો વટહુકમ પણ બહાર પાડ્યો. 9 કલાક મહેનત કરવાની, અને પહેલા 9 કલાક મહેનત હતી એટલે કે 8 થી 9 કલાક આપણે કારખાનામાં મજૂરી કરતા હતા. અત્યારે કામદારો માટે 12 કલાક કરી દેવામાં આવે છે. તો 12 કલાકનો બહુ કાઠું કામ છે. આપણે 12 કલાક મજબૂરીમાં કરી પણ લેશું, પણ આપણને તેમાંથી કોઈ ફાયદો થાય નહીં. તો મિત્રો, કહેવાનો મતલબ એક છે કે હા, તમે એક ધંધો કરો, યુટ્યુબ કરો. યુટ્યુબ પણ આપણો એક ધંધો, એક બિઝનેસ જ છે. પરંતુ તમે જ્યારે સક્સેસ થાવ પછી તમે તમારી જે મજબૂરીમાં જે કામ કરતા હતા તે મૂકી શકો છો. પરંતુ જ્યાં સુધી તમે સક્સેસ ના થાવ યુટ્યુબમાં, ત્યાં સુધી આ કામ તમારે મજબૂરીમાં કરવું પડશે, જે તમે કામ કરતા હોય એ મિત્રો. તો કહેવાનો મતલબ એ જ છે. અમારી એક બીજી પણ એ ચેનલ ચાલુ છે, જૂના વડવાઓના પરંપરાથી જે ગરબીઓ ચાલુ આવતી એટલે કે ચાલી આવે છે, તે ગરબીઓ અમારી એક ચેનલ છે શક્તિ મંડળ ગોઠવા તરીકે. તો શક્તિ મંડળ ગોઠવામાં જે અમે ગરબીઓ રજૂઆત કરે છે તે જૂના ઇતિહાસને લગતી છે. તે પણ તમે નિહાળો, યુટ્યુબમાં સર્ચ કરો શક્તિ મંડળ ગોઠવા. અને આ નવું વ્લોગિંગનું ચાલુ કર્યું છે, તો એ વ્લોગ પણ મારા નિહાળો. મારું નામ દશરથ છે, ગોઠવાનો રહેવાસી છું મિત્રો.
તો બસ મારો કહેવાનો ભાવાર્થ એ જ છે કે તમે કંઈ ના કંઈ કરો. જો તમે ધંધો સાઈડમાં કરો, નોકરી કરતા તો પણ તમે ધંધો સાઈડમાં કરો. 2 કલાક ધંધો કરો, 3 કલાક કરો, પણ ડેલી જવાનું રાખો. એક દિવસ તમને સફળતા જરૂર મળશે મિત્રો. જેટલી તમે ભણવામાં તમારા વર્ષ બરબાદ કરશો, એના કરતાં જો તમે ધંધામાં વર્ષ બરબાદ કરશો તો જરૂરથી આગળ જશો મિત્રો. તો મારો કહેવાનો મિત્ર એક જ આ ભાવાર્થ છે કે તમે કંઈ ના કંઈ કરો. યુટ્યુબ અત્યારે એટલું આગળ છે કે એમાં એઆઈ લાવ્યા પછી બહુ સ્ટ્રગલ કરવું પડે છે. પહેલાં જે તે વિડીયો નાખી અને બધી ચેનલો મોનેટાઈઝ થઈ જતી. અત્યારે મોનેટાઈઝ કરવી ચેનલો બહુ કાઠી છે. એટલે કે તમે જો કોઈ અવાજ, કોઈ મ્યુઝિક કે તમે એકના એક લગતા થંબનેલ બનાવો છો, પોસ્ટર બનાવો છો, તો એ ચેનલ રિજેક્ટ થાય છે મિત્રો. તો એનું પણ તમારે ધ્યાન રાખવું. અને યુટ્યુબના લગતી કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે મને પણ કોન્ટેક્ટ કરી શકો છો. મારું નામ ઠાકોર દશરથ છે. મારો નંબર આપી દઉં તમને 73 59 20 33 29 મિત્રો. તો આટલું જોતા રહેજો અને કંઈ પણ જરૂર પડે તો મને કોન્ટેક્ટ કરજો. હું તમારી જરૂર મદદ કરીશ મિત્રો. જય માતા. ફાઇનલી મિત્રો આપણે આરટીઓમાં પહોંચી જાય. તમે જુઓ પાછળ છે આપણો ડ્રાઇવિંગ ટેસ્ટ આલવા જવાનું છે. તેઓ આગળ આપણને કેમેરા એ વિડીયો શૂટિંગ કરવા નહીં દેતા, એટલે આપણે બંધ રાખ્યું. એ આપણો ચક્રો છે મિત્રો. અને તમે જોઈ રહ્યો આ બધા લોકો પણ ટેસ્ટ આલવા માટે આવે છે. જે પાછળ લોકો દેખાય છે, પાછળ જે ગાડીઓ દેખાય છે, એ બધા લોકો ટેસ્ટમાં આલવા માટે જ આવે છે. તો બન્યા રહો અમારા વિડીયોમાં. અને આપણે ત્યાં પાસ થઈ છે કે નપાસ એ તમને લાસ્ટમાં બતાવીશ. આપણો ચક્રો છે એ લઈને આપણે લાયસન્સ આપવા માટે જવાનું છે. તો જોઈ રહેજો, ટેસ્ટ આપીશું. તો મિત્રો આપણે ડ્રાઇવિંગ ટેસ્ટમાં જે ટેસ્ટ આપવા જતા 4 વ્હીલરનો, એમાં પાસ થઈ જાય છીએ અલગ ધણીની દયાથી. બોલો રોમા પીરની જય. મિત્રો ત્યાં આગળ હું ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જો એ ત્યાં બતાવી શકતો નહોતો, એટલે કે ત્યાં વિડીયોગ્રાફી બંધ હતી, એટલે હું ત્યાં તમને બતાવી ના શક્યો. અને આજના વ્લોગમાં બસ આટલું જ. અને મળીએ હવે નવા એક વ્લોગ સાથે. તો અમારા વિડીયો જોવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જેમ બને તેમ આગળ તમે અમારી ચેનલને શેર કરો.